ચાલો મિત્રો, આ પહેલાં અમારા બોટાદમાં કડદો થયો. કડદાના લીધે અમારા કપાસના ભાવ ન આવ્યા અને ઉપરથી આ ભગવાન રૂઠો એટલે અમારું બધું જે હતું એ આ બધું અમારું પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો અમારી પાસે નથી, અમારી પાસે કાના સિવાય સરકાર અમારીમાં એક જ વાત છે સરકારને કે અમને અમારો પાક વીમો માફ કરે અને તો તમારા ખેડૂતની વેદના અમારી થાય એવી છે. કારણ કે પહેલાં ઉપર વેપારીઓ કડદો કર્યો અને તેના લીધે અમારે કપાસના ભાવ નથી આવતા. અને બીજું કે અમારા ઉપરથી ભગવાન અમારા ઉપર રૂઠો એટલે માવઠું થયું જોરદાર, એટલે અમારા કપાસ બધો હાવ પૂરો થઈ ગયો. તેના કારણે અમે આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ ખેડૂત મહાપંચાયત ગામ સુરનગર જિલ્લો, જેને લીંબડી વિધાનસભાનું ગામ છે, સુદામડાનો અહીંયા વાટાવો છે, ત્યાં ખેડૂત મહાપંચાયત કરવા અમે જઈ રહ્યા છીએ. અને કાર્ય છે મોટી ખેડૂત બધા ભાઈઓ આવો એવું મારું ભાઈઓ આમંત્રણ છે. અને જો તમે બધા આવશો તો ખેડૂતનો પૂરું થશે અને ખેડૂત જોડ ઉપર આવશે અને ખેડૂત અમારા ખેડૂતને ન્યાય થયો છે, જેલમાં પૂરી દેવામાં આવ્યો છે, જે ભાવનગરની જેલમાં પૂરી દેવામાં આવ્યો છે, એનો ગુનો જે મરણનો જેમ મારી નાખ્યો એવો ગુનો લાગુ કરવામાં આવ્યો છે. આ સરકારને અમે એક જ કહેવા માગ્યું છે અમારા ખેડૂતને જલ્દી ન્યાય મળે, કારણ કે આવા અમારા ખેડૂતને અમારે જો આનો ખેડૂતને શું કરી છીએ, આના સિવાય અમારો બીજો કોઈ ઉપાય નથી. કારણ કે જો સરકાર ખેડૂતને ન્યાય આપશે તો તમારે ઓલું થાય છે અને કડદાના ભાવ કાયમના માટે નાબૂદ કરવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે. એના માટે માનનીય કેજરીવાલજી અને ભગવત માન આવી રહ્યા છે ગામ વાટાવસ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. ત્યાં ભવ્ય મોટું ખેડૂત મહાપંચાયત સંમેલન થવા જઈ રહ્યું છે. તો તમામ ભાઈઓને આવવા મારું નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય જવાન.